નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગુજરાતી સ્વાધ્યાયન પોથીનો ભાગ 4 પાઠ નંબર 11 દૂર શું નજીક શું તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલા મિત્રો, આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। તો હવે આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ। નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। અહીં પહેલું શું છે? હોડી કઈ દિશા તરફ ગતિ કરી રહી છે? ક ઉત્તર। બીજું, હોડી તારલાને તાળી કઈ રીતે આપે છે? અ હસીને। ત્રીજું, થાંભલાના જેવું ઊંચું ચણતર એટલે? ક મિનારા। ચોથું, કૂદી કૂદીને તારલાને તાલી હસંત મતવાલી પંક્તિમાં રેખાંકિત શબ્દનો અર્થ છે? ખાલી જગ્યા છે તો કે અ મદમસ્ત। પાંચમું, ઝીણું ઝીણું મરકે ખાલી જગ્યા એટલે તો કે ક મંદ મંદ હસવું। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ। બીજું, આપેલા શબ્દોના પ્રાસયુક્ત શબ્દ લખો। પહેલું કિનારા તો મિનારા, બીજું ફરકે મરકે, ત્રીજું ફુલિયા ખુલિયા, ચોથું તાલી મતવાલી, પાંચમું ખુલે તો કે ઝૂલે, છઠ્ઠું રમતી તો ભમતી। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખવાના છે। અહીં તમે જોઈ શકો છો, નાવ છે, મિનજ છે, પવન છે, પાસે છે, રસ્તો છે અને માર્ગ છે। હવે આપણે તે જોઈએ। પહેલું તો કે ભૂમિ તો જમીન થશે તેનો સમાનાર્થી શબ્દ, બીજું વાયરો તો કે પવન, ત્રીજું હોડી તો કે નાવ, ચોથું નજીક તો પાસે, પાંચમું પંથ તો રસ્તો અથવા તો માર્ગ। હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ। ચિત્રને ધ્યાનમાં રાખીને કાવ્ય રચના કરવાની છે। મિત્રો, આપણે આ ચિત્ર આપેલું છે તેના ઉપરથી આપણે કાવ્ય રચવાની છે। જોઈએ, હાથીની નિશુંડ જંગલની શોભા વધાવે, વાંદરો ઉછળે ઝાડની ડાળે હલાવ, ચિરાગ ઊંચું માથું ઝાડ પર માડે, સિંહ ગરજતો જંગલને રાજ માનવે, મગર તળાવમાં શાંત રહે સજાગ, શાહ મુર્ગ દોડે જાણે પવનનો મોતાજ, સાપ હળવેથી ઝાડની ડાળી પર સરકે, વૃક્ષો તળાવની ગાથાથી જંગલ ચમકે। મિત્રો, આ રીતની આપણી કઈ કાવ્ય પંક્તિ રહી છે। હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ। નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખવાનો છે। પહેલું, છોને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા, કે હોડીને દૂર શું નજીક શું। હવે આપણે આનો ભાવાર્થ જોઈએ। તે ભલે ને ભૂમિના કિનારા છોડે કે છોડે શહેરના મિનારા, ભલા દૂર કે નજીકના ભેદ રહેતા નથી। બીજું શું છે? કોઈ રસ્તો ન સૂઝે તો કોઈ રસ્તો તું શોધી લે, ઊભા રસ્તા વચાળે રહી જવાથી ઘર નહીં આવે। ભાવાર્થ, જ્યારે તને રસ્તો ન પડે ત્યારે તારે પોતાની મેળાએ જ રસ્તો ગોતવાનો છે। જ્યારે કોઈ મુશ્કેલી આવે તો ઊભા રહેવાથી મુશ્કેલી દૂર થઈ જતી નથી। હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ। પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, તમે નાવડી ક્યાં ક્યાં જોઈ છે? મેં અમદાવાદના કાંકરિયા તળાવમાં નાવને જોઈ હતી। બીજું, તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે? ઉત્તર, મેં બસ, રિક્ષા, ગાડી, હોડી, સ્કૂટર, મોટરસાયકલ વગેરેમાં મેં મુસાફરી કરેલી છે। ત્રીજું, કોઈ તમને નાવડી ચલાવવાનું કહે તો તમે શું કરશો? ઉત્તર, મને નાવડી ચલાવવા માટે કહે તો હું તેને સારી રીતે ચલાવીશ। ચોથું, તમે નાવડીમાં બેસો તો તમે શી કાળજી રાખશો? કેમ? નાવડીમાં બેસતી વખતે લાઈફ જેકેટ પહેરવું જોઈએ, જેનાથી આપણે સુરક્ષા મળે છે। પાંચમું, તમે દરિયા કિનારો જોયો છે? ત્યાં શું શું હોય છે? હા, મેં દરિયા કિનારો જોયો છે, ત્યાં મોટી નાવડી જોઈ છે। છઠ્ઠું, જીવનમાં નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે તેની પાછળ અથાગ પ્રયત્ન કરવા પડે છે। પ્રશ્ન નંબર 7,
નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધવાનું છે. અહીં જોઈ શકો છો આ પ્રકારનો એક ફકરો આપેલો છે, તેને આપણે એક વખત વાંચવાનો અને આપણે જેટલી સમય લાગે તે અહીં વાંચન સમયમાં લખવાનો છે. અહીં મેં 1 મિનિટ લખેલો છે. તો અહીં જોઈએ પ્રથમ વાંચન તો કે 56 સેકન્ડ મિનિટ. ત્યારબાદ જોઈએ આપણે બીજું વાંચન તો કે 54 સેકન્ડ. ત્યારબાદ ત્રીજું વાંચન તો કે 51 સેકન્ડમાં જોઈએ. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવી લખો. પહેલું, ભરૂચની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે. પહેલું એનું પ્રશ્ન ચિહ્ન આપણે વાક્ય બનાવીએ. ભરૂચનું શું ખૂબ જ પ્રખ્યાત છે? ત્યારબાદ આપણે બીજું જોઈએ. ક્યાંની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે? ત્રીજું, ભરૂચની સિંગ કેવી છે? બીજું શું છે? ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે. તો એના આપણે પ્રશ્ન ચિહ્ન 3 વાક્ય બનાવવાના છે. તો અહીં આપણે પહેલું વાક્ય જોઈએ. કયા વારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે? ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. ગુરુવારે કયા દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે? ત્રીજું, ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે શું છે? હવે આપણે ત્રીજું જોઈએ. ગંગા ભારતની સૌથી મોટી નદી છે. તો તેના આપણે 3 પ્રશ્નાર્થ વાક્યો બનાવીએ. પહેલું, ભારતની સૌથી મોટી નદી કઈ છે? બીજું, ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે? ત્રીજું, ગંગા ભારતની કેવી નદી તરીકે ઓળખાય છે? હવે આપણે ચોથું જોઈએ. ગાંધીનગરને હરિયાળી નગરી કહે છે. પહેલું, ગુજરાતના કયા શહેરને હરિયાળી નગરી હોય છે? બીજું, ગાંધીનગરને કેવી નગરી કહે છે? ત્રીજું, ગાંધીનગરની બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 9. આપેલી પંક્તિઓ આડી અવળી છે, યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. પહેલું, સઢ એકવાર પુલિયા ભર્યા, એટલે કે એકવાર સઢ ભર્યા ફૂલ્યા. બીજું, આગળા તે આભના સામે ખુલે, એટલે કે ઉત્તર જોઈએ આપણે તો કે સામે આભના તે આગળના ખુલે. ત્રીજું, તારલાને દે કૂદી કૂદી તાલી, ઉત્તર કૂદી કૂદીને કે તારલાને તાલી. ચોથું, વીંઝણે કદી રમંતી ઝંઝાને, ઉત્તર કદી ઝંઝાને વીંઝણે રમંતી. પાંચમું, બીજ કલા આજ ઉપડી દેખીને, આજ બીજ કલા દેખીને ઉપડી. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. આપેલ વાક્યોમાં સંયોજક સુધારી વાક્ય ફરીથી લખો. અહીં ઉદાહરણ શું આપેલું છે? હું સવારે વહેલો ઉઠ્યો પરંતુ કસરત કરી શક્યો. હું સવારે વહેલો ઉઠ્યો એટલે કસરત કરી શક્યો. તે રીતે અહીં આપણે જોવાના છે. અહીં પેલું શું છે? નોળિયો સાપ કરતા વધારે ચાલાક પણ ચંચળ હોય છે. ઉત્તર, નોળિયો સાપ કરતા વધારે ચાલાક અને ચંચળ હોય છે. અહીં આપણો સંયોજક શું બન્યો? તો કે અને. બીજું, તમે જુનાગઢ પહોંચો કે સાસણમાં, તમે જુનાગઢ પહોંચો એટલે સાસણ. ત્રીજું, મારો નંબર આવ્યો અને એ મને પીરસતો ન હતો. ઉત્તર, મારો નંબર આવ્યો પણ એ મને ન પીરસતો હતો. ચોથું, તદ્દન સાદું પરંતુ સગવડવાળું ઘર હતું. તદ્દન સાદું છતાં સગવડવાળું ઘર હતું. મિત્રો, આ જ રીતે આપણે ધોરણ 6 ની ગુજરાતીનો પાઠ નંબર 11 જોઈ લીધો છે. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.